મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. 10 ગુણનો આ ટોપિક છે. 10 પ્રશ્નો આમાંથી પૂછવામાં આવે છે અને એના 10 ગુણ હોય છે. નો પાર્ટ 25મો છે. આની પહેલાં 24 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આ વિડીયોમાં આપણે બાળકોમાં પ્રેરણા અને અધ્યયન વિષય પર 50 MCQ જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રેરણાનો મુખ્ય હેતુ શું છે? વ્યક્તિને ચોક્કસ ધ્યેય આધારિત વર્તન શરૂ કરવા, દિશા આપવા અને ટકાવી રાખવા માટે ઉત્તેજિત કરવી. જ્યારે બાળક ઇનામ મેળવવા માટે અભ્યાસ કરે છે ત્યારે તે કયા પ્રકારની પ્રેરણા છે કે હું પ્રથમ નંબર આવીશ તો મને ટ્રોફી મળશે અથવા તો પ્રમાણપત્ર મળશે, તેના માટે બાળક અભ્યાસ કરે તો એ કયા પ્રકારની પ્રેરણા છે? બાહ્ય પ્રેરણા છે. જ્યારે બાળકને કોઈ વિષયમાં રસ હોવાને કારણે અભ્યાસ કરે છે ત્યારે તે કયા પ્રકારની પ્રેરણા છે? કોઈ બાળકને કંઈક નવું જાણવામાં અથવા તો વિજ્ઞાનના પ્રયોગો જાણવામાં ખૂબ જ રસ છે અને તે શીખે છે તેના લીધે, તો તે આંતરિક પ્રેરણા છે. માસ્લોના જરૂરિયાતોના શ્રેણીબદ્ધ સિદ્ધાંત મુજબ અધ્યયન માટે કઈ જરૂરિયાત સંતોષવી પ્રાથમિક છે? શારીરિક અને સલામતી જરૂરિયાતો. શિક્ષક બાળકોમાં આંતરિક પ્રેરણા કેવી રીતે વધારી શકે? પસંદગીની સ્વતંત્રતા આપીને, અધ્યયનને આનંદપ્રદ બનાવીને અને જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરીને વધારી શકે. ધ્યેયલક્ષી વર્તનને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં શું મદદ કરે છે? આંતરિક પ્રેરણા અને ધ્યેય પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા. જો બાળક માને કે સફળતા માત્ર નસીબ પર આધારિત છે તો તેની પ્રેરણા પર શું અસર થાય છે? તે પ્રયત્નો કરવાનું બંધ કરશે કારણ કે તે સફળતા માટેના તેના આંતરિક નિયંત્રણને જોતો નથી, બાહ્ય નિયંત્રણ પર કેન્દ્રિત રહે છે, એટલે કે નસીબ પર આધાર રાખે છે. અધ્યયનમાં સફળતાનો અનુભવ પ્રેરણાને કેવી રીતે અસર કરે છે? તે આત્મકાર્યક્ષમતા વધારે છે અને ભવિષ્યના પ્રયત્નો માટે પ્રોત્સાહિત કરે છે. પ્રશંસા ક્યારે આંતરિક પ્રેરણા માટે અસરકારક છે? જ્યારે તે બાળકના પ્રયત્નો, પ્રક્રિયા અને ચોક્કસ પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે. જિજ્ઞાસા એ કયા પ્રકારની પ્રેરણા છે? આંતરિક પ્રેરણા છે જે નવી માહિતી મેળવવા અને અજ્ઞાત વસ્તુઓનું સંશોધન કરવા માટે ઉત્તેજિત કરે છે. અધ્યયનને અસર કરતું સૌથી મહત્વનું જ્ઞાનાત્મક વ્યક્તિગત પરિબળ કયું છે? બુદ્ધિ અને પૂર્વજ્ઞાન છે. અધ્યયન શૈલીઓ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? બાળક જે રીતે માહિતી પર પ્રક્રિયા કરે છે અને સંગ્રહિત કરે છે તે પ્રભાવિત થાય છે, જેનાથી વ્યક્તિગત પદ્ધતિઓની પસંદગી થાય છે. તણાવ અને ચિંતા અધ્યયનને કેવી રીતે અસર કરે છે? તે એકાગ્રતા, યાદશક્તિ અને સમસ્યા નિરાકરણને અવરોધીને અધ્યયનને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. આત્મસન્માન અને અધ્યયન વચ્ચે શું સંબંધ છે? ઊંચું આત્મસન્માન બાળકને જોખમ લેવા, પ્રયત્ન કરવા અને પડકારજનક કાર્યોનો સામનો કરવા પ્રોત્સાહિત કરે છે. શારીરિક સ્વાસ્થ્ય અધ્યયનને કેવી રીતે અસર કરે છે? યોગ્ય પોષણ, ઊંઘ અને કસરત બાળકની એકાગ્રતા અને જ્ઞાનાત્મક કાર્યોને સુધારે છે. ધ્યાનની ઉણપ ધરાવતું બાળક અધ્યયનમાં શું મુશ્કેલી અનુભવી શકે? માહિતીને સંકેતીકૃત કરવામાં અને લાંબા સમય સુધી એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં. રુચિને અધ્યયન માટે કેમ મહત્વપૂર્ણ વ્યક્તિગત પરિબળ છે? બાળકની રુચિ પ્રેરણા વધારે છે, જેનાથી અધ્યયન પ્રવૃત્તિમાં વધુ પ્રયત્ન અને ઊંડી સંડોવણી થાય છે.
જેથી રુચિ એ અધ્યયન માટે મહત્વપૂર્ણ વ્યક્તિગત પરિબળ છે. જ્ઞાનાત્મક શૈલી એટલે શું? વ્યક્તિની માહિતીને સમજવાની, અનુભવવાની અને તેના પર પ્રતિક્રિયા આપવાની લાક્ષણિક રીત એ જ્ઞાનાત્મક શૈલી છે. વિલંબિત સંતોષની ક્ષમતા અધ્યયનને કેવી રીતે મદદ કરે છે? બાળકને તાત્કાલિક પુરસ્કારને બદલે લાંબા ગાળાના અધ્યયન ધ્યેયો માટે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. વિકલાંગતા ધરાવતા બાળક માટે કયું વ્યક્તિગત પરિબળ અધ્યયનને સૌથી વધુ અસર કરે છે? સંવેદનાત્મક, જ્ઞાનાત્મક, શારીરિક અથવા ભાવનાત્મક મર્યાદાઓ અને તેની જરૂરિયાત પ્રમાણેની અનુકૂલન ક્ષમતા. વર્ગખંડનું વાતાવરણ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? ભયમુક્ત, સહકારી, સમાવેશી અને પ્રોત્સાહક વાતાવરણ અધ્યયનને ટેકો આપે છે, જ્યારે કડક કે ડરવાળું વાતાવરણ અવરોધે છે. શિક્ષક-વિદ્યાર્થી સંબંધોનું અધ્યયન પર શું મહત્વ છે? સકારાત્મક, સહાયક અને વિશ્વાસ આધારિત સંબંધો બાળકની સલામતી અને ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષીને પ્રેરણા વધારે છે. પારિવારિક સહયોગ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? ઘરે નિયમિતતા, અધ્યયન માટેનું વાતાવરણ અને માતા-પિતાની સકારાત્મક અપેક્ષાઓ બાળકનું શૈક્ષણિક પ્રદર્શન સુધારે છે. ભૌતિક સુવિધાઓ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? યોગ્ય પ્રકાશ, તાપમાન, વેન્ટિલેશન અને શાંતિ અધ્યયન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અધ્યયન પર શું પ્રભાવ પાડે છે? સાંસ્કૃતિક મૂલ્યો, ભાષા અને સામાજિક અપેક્ષાઓ બાળકના શિક્ષણ ધ્યેયો અને શૈલીઓને આકાર આપે છે. ત્યારબાદ સહપાઠીઓનું દબાણ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? સાથે ભણતા વિદ્યાર્થીઓ છે તેનું દબાણ. જવાબ આવશે તે સકારાત્મક એટલે કે જૂથ અધ્યયન અથવા સ્પર્ધા કરવી એકબીજા સાથે તે સકારાત્મક છે અને નકારાત્મક પણ અસર કરી શકે, જેમ કે ધ્યાન ભટકાવવું, અભ્યાસથી દૂર થવું, તેઓને રખડવા માટે લઈ જવા, બંને હોઈ શકે છે. સહપાઠી કેવા મિત્રો છે તેના પર આધાર રાખે છે. શિક્ષણની પદ્ધતિઓ અધ્યયનને કેવી રીતે પ્રભાવિત કરે છે? બાળકેન્દ્રી, પ્રવૃત્તિ આધારિત અને વિવિધ શૈલીઓને અનુરૂપ પદ્ધતિઓ અધ્યયનને વધુ અસરકારક બનાવે છે. શાળાનો વહીવટ અધ્યયનને કેવી રીતે ટેકો આપી શકે? શિક્ષકોને સંસાધનો પૂરા પાડીને, યોગ્ય અભ્યાસક્રમ લાગુ કરીને અને શીખવા માટે સકારાત્મક સંસ્કૃતિનું નિર્માણ કરીને. ટેકનોલોજીનો ઉપયોગ અધ્યયનને કેવી રીતે અસર કરી શકે? જો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ઇન્ટરેક્ટિવિટી, સંસાધનોની પહોંચ અને વ્યક્તિગત શિક્ષણ પ્રદાન કરીને અધ્યયનને સમૃદ્ધ બનાવી શકે છે. શાળા અને સમુદાય વચ્ચેનો સંબંધ અધ્યયનને કેવી રીતે પ્રભાવિત કરે છે? સમુદાયના સંસાધનોનો ઉપયોગ, સહયોગ અને સામાજિક સમર્થન બાળકના શિક્ષણ માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડે છે. કયું પરિબળ વ્યક્તિગત અને પર્યાવરણીય બંને છે? પ્રેરણા છે. પ્રેરણાનો અભાવ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? ધ્યેય તરફનું વર્તન શરૂ કરવા, એકાગ્રતા અને પ્રયત્નોને ટકાવી રાખવામાં નિષ્ફળતા આવે છે, જેનાથી અધ્યયન નબળું પડે છે. આત્મકાર્યક્ષમતાને કયું પર્યાવરણીય પરિબળ મજબૂત બનાવી શકે? શિક્ષક દ્વારા આપવામાં આવતા સફળતાના અનુભવો, રચનાત્મક પ્રતિપોષણ અને સકારાત્મક મોડેલિંગ. જો બાળકને ગણિતમાં મુશ્કેલી પડતી હોય તો પ્રેરણા વધારવા શું કરવું જોઈએ? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. દરરોજ 2 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યા છે. જવાબ આવશે જટિલ સમસ્યાઓને નાના
વ્યવસ્થિત પગલાંમાં વિભાજિત કરવી અને પ્રગતિ માટે સકારાત્મક પ્રતિપોષણ આપવું. વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો વચ્ચેનો સંબંધ કેવો છે? તેઓ સતત ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેમ કે સકારાત્મક વર્ગખંડનું વાતાવરણ બાળકની આંતરિક પ્રેરણા વધારી શકે છે. નિયંત્રણ કેન્દ્રને અસર કરતું પર્યાવરણીય પરિબળ કયું છે? માતા પિતાનો પ્રતિભાવ. તેઓ સફળતાનું શ્રેય બાળકને આપે છે કે નસીબને તેના ઉપર આધાર રાખે છે. અધ્યયનને અસર કરતા પરિબળોનું સંકલિત દ્રષ્ટિકોણ શિક્ષક માટે શા માટે મહત્વપૂર્ણ છે? બાળકના અધ્યયન પડકારોના મૂળ કારણોને સંપૂર્ણ રીતે સમજવા અને અસરકારક હસ્તક્ષેપની યોજના બનાવવા માટે. ભૂલોને અધ્યયનમાં કયું પર્યાવરણીય પરિબળ પ્રેરણા આપે છે? શિક્ષક દ્વારા ભૂલોને શીખવાના અવસર તરીકે જોવાનો અને પ્રોત્સાહન આપવાનો અભિગમ. સામાજિક આર્થિક સ્થિતિ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? ઘરે ઉપલબ્ધ સંસાધનો, પોષણ, આરોગ્ય સંભાળની પહોંચ અને સાંસ્કૃતિક મૂડી દ્વારા. કસોટીની ચિંતાને નિયંત્રિત કરવા માટે કઈ વ્યૂહરચના સૌથી વધુ મદદરૂપ છે? શારીરિક નિયમન એટલે કે શ્વસન કસરતો અને બોધાત્મક પુનઃસંરચના એટલે કે નકારાત્મક વિચારોને પડકારવા. કયું આંતરિક પ્રેરક છે? માહિતી મેળવવાની જિજ્ઞાસા તે આંતરિક પ્રેરક છે. કયું બાહ્ય પ્રેરક છે? સજા ટાળવી તે બાહ્ય પ્રેરક છે. જો આમ હું નહીં કરું તો મને સજા થશે તે. અધ્યયન માટેની તૈયારીને કયું પરિબળ સૌથી વધુ અસર કરે છે? પરિપક્વતા અને પૂર્વ જ્ઞાન. સામાજિક અધ્યયન સિદ્ધાંત મુજબ બાળક કોના દ્વારા પ્રેરણા મેળવે છે? અન્ય લોકોના વર્તનનું નિરીક્ષણ અને મોડેલિંગ દ્વારા. જો શિક્ષક ઉચ્ચ અપેક્ષાઓ રાખે તો અધ્યયન પર શું અસર થાય? તે બાળકને વધુ પ્રયત્ન કરવા અને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા માટે પ્રેરિત કરે છે, જો તે વાસ્તવિક હોય. વિભિન્ન શિક્ષણ પ્રેરણાને કેવી રીતે ટેકો આપે છે? તે દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાતો, રુચિઓ અને અધ્યયન શૈલીઓ અનુસાર શિક્ષણને અનુકૂળ કરીને આંતરિક પ્રેરણા વધારે છે. કયું બિન શૈક્ષણિક પર્યાવરણીય પરિબળ અધ્યયનને નકારાત્મક રીતે અસર કરી શકે? ઘરગથ્થુ સંઘર્ષ અથવા ગુંડાગીરી. રચનાત્મક પ્રતિપોષણનો મુખ્ય હેતુ શું છે? બાળકને તેની વર્તમાન સ્થિતિ અને લક્ષ્ય સુધી પહોંચવા માટેના આગામી પગલાં વિશે માહિતી આપીને પ્રેરિત કરવો. અધ્યયન વ્યૂહરચનાઓ અધ્યયનને કેવી રીતે અસર કરે છે? બાળકને માહિતીને વધુ અસરકારક રીતે ગોઠવવા, યાદ રાખવા અને પુનઃપ્રાપ્ત કરવા સક્ષમ બનાવીને અધ્યયન પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પ્રેરણા અને અધ્યયનનું અંતિમ લક્ષ્ય શું છે? આજીવન શીખનાર બનવું, જે આંતરિક રીતે પ્રેરિત હોય અને સતત પોતાની જાતને સુધારવા માંગતો હોય. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1. કયું પરિબળ વ્યક્તિગત અને પર્યાવરણીય બંને છે? 4 ઓપ્શન આપેલા છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 2. ધ્યેયલક્ષી વર્તનને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં શું મદદ કરે છે? જવાબ ના આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. વાત કરીએ પીડીએફની તો ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.